નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવી ગયું છે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તત્વજ્ઞાન વિષય માટે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે. અહીં જે હું તમને આઈએમપી પેપર સોલ્યુશન આપવાનો છું તેમાંથી તમારા પ્રશ્નપત્રમાં ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાનપૂર્વક આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એથી આપણે શરૂઆત કરવાના છીએ. વિભાગ એ તમને 20 ગુણનો જોવા મળશે. તમે વિભાગ એમાં વિદ્યાર્થી મિત્રો રોકડિયા ગુણ મેળવી શકો છો. તો ખાસ તમારે વિભાગ એમાં દરેક વિકલ્પો પાકા કરીને જવાના છે. વિકલ્પો તમારે વાંચીને જવાના છે. જો હજી પણ ના આવડતા હોય તો ખાસ આ વિડીયોમાં ધ્યાન આપજો. દરેક અહીં જેટલા વિકલ્પો આપેલા છે તે દરેકને સરખી રીતે વાંચજો, જેનાથી તમને વિકલ્પો આવડી જાય. આમાંથી પણ જો અમુક વિકલ્પો પૂછાઈ જાય, ઘણા વિકલ્પો પૂછાયા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે વધુ ટાઈમ ન બગાડતા આજનો વિડીયોની શરૂઆત કરીએ. પ્રત્યેક પ્રશ્નનો સાચો વિકલ્પ દીઠ 1 ગુણ આપવામાં આવશે. આ વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન નથી, મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, દરેક મિત્રોને આ પેપર સોલ્યુશનની લિંક મૂકી શકો છો. મૂળભૂત તાર્કિક કારકો એટલે શું? ખાસ જે વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખજો. મૂળભૂત તાર્કિક કારકો એટલે કેટલા છે? તો કેટલા છે? તો કે 5 છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 છે કે પી એન્ડ ક્યુ વીપીના સાતત્યના કોષ્ટકમાં કેટલા આગસ્તંભ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવતો હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું જવાબ આવશે? તો કે સી, એટલે કે 2 જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન નંબર 3 કે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો કે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય? તો તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને જ ધ્યાનપૂર્વક વાંચો તો તમને જવાબ આવડી જાય. તો જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો અપ્રમાણભૂત ના હોય તો કેવી હોય? તો કે પ્રમાણભૂત. સરળ છે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. તમને ખાલી તમારે વિચારો ને સરખી રીતે, જો તમે વાંચીને ના ગયા હોય તો પણ અમુક પ્રશ્નો એવા હોય છે કે તમે ખાલી સરખી રીતે વિચારો ને તો પણ તમને આવડી જતા હોય છે. પછી છે પ્રશ્ન નંબર 4 કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય? જો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. તો શું જવાબ આવશે? તો કે 1 સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ખાસ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો MT. પછી છે પ્રશ્ન નંબર 6 કે પી ક્યુ અને ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે? તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તેમાં જવાબ આવશે DS, એટલે કે ડી વિકલ્પ સાચો આવશે. પછી છે પ્રશ્ન નંબર 7 કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય છે? શું કહેવાય છે? જવાબ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું જવાબ આવશે? પદ પક્ષ. જેનાથી વિદ્યાર્થી મિત્રો જો તમે હું જવાબ આપું એના પહેલાં તો જો તમે કોમેન્ટ બોક્સમાં જવાબ લખશો તો તમને ખબર પડશે કે તમારા જવાબ સાચા પડે છે કે નહીં, અને તમને પણ ખબર પડશે કે તમને કેટલું આવડે છે. કારણ કે આવતીકાલે તમારું પેપર છે અને હજી પણ જો પ્રશ્નોના જવાબ ખોટા પડતા હોય તો તમારે તૈયારીની જરૂર છે. આજે તમે દરેક વિકલ્પો પાકા કરી લેજો. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાન હોય છે? તો ઉદ્દેશ્યને સ્થાન હોય છે. તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3G. સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? તો એ વાક્ય શું સૂચવે છે? તો કે પ્રકૃતિની એક રૂપતા. પછી છે પ્રશ્ન નંબર 10 કે કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો તેમાં જવાબ આવશે વૈજ્ઞાનિક વ્યાપ્તિ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11 છે કે ભારતીય તર્કશાસ્ત્રમાં ન્યાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? જવાબ આવતો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. તમે કહેશો કે હું કોમેન્ટ બોક્સમાં શા માટે વારંવાર નામ લઉં છું, પરંતુ તમારા માટે જ ફાયદો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો લખજો. તો તેમાં પણ જવાબ આવશે C, એટલે કે 4. પ્રશ્ન નંબર 12 છે કે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી એવી હોવી એટલે શું? તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો B વિકલ્પ, એટલે કે અન્વય. પછી છે પ્રશ્ન નંબર 13 કે 13 કે હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો કે હકીકતલક્ષી વિધાનોની વિશેષતા શું છે? તો કે વર્ણનાત્મક. પછી છે પ્રશ્ન નંબર 14 કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહેવામાં આવે છે? તો વિદ્યારૂપી જે ધન હોય, આપણે એમને પણ જો તમે આ પ્રશ્ન ના વાંચ્યો હોય તો પણ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે વિદ્યારૂપી ધન હોય તેને શ્રેષ્ઠ ધન માનવામાં આવે છે. તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે. તો કે રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો કે ફરી બાંધવું.
પછી છે પ્રશ્ન 16 કે નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? તો એ કયા ધર્મગ્રંથમાં છે? તો કે બાઇબલમાં. પછી છે 17મો પ્રશ્ન કે જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો કે જગતમાં વિદ્યમાન ધર્મમાં અર્વાચીન ધર્મ કયો છે? જવાબ આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. શીખ ધર્મ. ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો કે ન્યાય ભાવના કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો શું જવાબ આવશે? તો કે યહૂદી ધર્મનો. પછી છે 19મો પ્રશ્ન કે 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? તો કે અહિંસા જે છે તેને 5 યમોમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. પછી છે અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? તો અષ્ટાંગ યોગમાં 5 બહિરંગો જોવા મળે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીનું સોલ્યુશન. વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો 10 ગુણના તમને એક વાક્યના પ્રશ્નો જોવા મળશે, જેમાં દરેક પ્રશ્નના તમારે એક વાક્યમાં જવાબ લખવાના રહેશે. તો ચાલો એ પ્રશ્નો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ બીના પ્રશ્નોના જવાબ અહીં લખી નાખ્યા છે. તો તેમાં પ્રશ્ન નંબર 21 છે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહેવામાં આવે છે? જવાબ શું આવશે? તો કે જેને સ્થાને કોઈ પણ વિધાનને મૂકી શકાય એવા પ્રતીકને વિધાન પરક પરિવર્તી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 22 છે કે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો કે દલીલનું મૂલ્યાંકન શેમાં છે? તો કે પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત એ ભાષામાં થઈ શકે. પછી છે પ્રશ્ન નંબર 23 કે સોપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? જવાબ આવતો હોય તો આનો પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તો મોટો છે, કદાચ તમે જવાબ કોમેન્ટ બોક્સમાં ના લખો તો ચાલે, પરંતુ તમારે તમારા મનમાં વિચારવાનો છે કે આ પ્રશ્નનો જવાબ શું આવી શકે. સાચો જવાબ તમારે ખાલી મનમાં વિચારો તો પણ તમે તૈયારી સારી રીતે કરી શકો છો. તો કે સોપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં એમપી એટલે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો નિયમ અને એમટી એટલે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધનો નિયમ કહેવામાં આવે છે. પછી છે 24મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય છે? તો કે સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25 છે કે કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો કે કયા નિયમને આધારે? તો કે આ વિધાન પ્રકૃતિની એકરૂપતાના નિયમ અથવા કાર્યકારણના નિયમને આધારે કહી શકાય છે. પછી છે પ્રશ્ન નંબર 26 કે પંચાવયવી અનુમાનનો 5મો અવયવ કયો છે? તો કે પંચાવયવી અનુમાનનો 5મો અવયવ કયો છે? તો કે નિગમન. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી છે પ્રશ્ન નંબર 27 કે કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો કે કેન્ટ છે તે કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો કે નૈતિક મૂલ્યને. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે કેન્ટ કોને? તો કે ઇમેન્યુઅલ કેન્ટ નૈતિક મૂલ્ય અથવા કર્તવ્ય માટે કર્તવ્યને અગ્રતા આપે છે. સ્નેહનું બીજું નામ શું છે? આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સ્નેહનું બીજું નામ શું છે? તો કે પ્રેમ અથવા ભક્તિ એ સ્નેહનું બીજું નામ છે. ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? વિદ્યાર્થી મિત્રો ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ત્રિપિટક બૌદ્ધ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. ત્રિપિટક કોનો? તો કે બૌદ્ધ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 30 છે કે ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો કે ભારતે જે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે તે યોગ અને અહિંસાનો વિચાર છે. આ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો છે કે ભારતે વિશ્વને શું અમૂલ્ય ભેટ આપી છે? તો કહેવાય છે કે યોગ આપી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ 2 સુધી સોલ્યુશન જોયું. ચાલો હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે છે વિભાગ સી. વિભાગ સીમાં તમને ટોટલ 31 થી 44 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે. એટલે કે ટોટલ તમને 14 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 10 સાચા પ્રશ્નોના જવાબ લખી અને 20 ગુણમાંથી તમે જે લખ્યું હોય એના પ્રમાણે તમને ગુણ મળશે. એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ તમને આપવામાં આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે તે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તમે હજી પણ ના આવડતા હોય તો આ પ્રશ્નોને એકવાર વાંચી શકો છો અથવા તૈયાર કરી શકો છો. કારણ કે આ જે પણ પ્રશ્નો છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. હજી કહું છું, જરૂરથી આ પ્રશ્નોને પાકા કરીને જજો. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં તમને કેટલા 45 થી 58 પ્રશ્નો જોવા મળશે, જેમાં પણ તમારે કોઈ પણ 10 પ્રશ્નોના લખવાના રહેશે. તો આમાં પણ તમને ટોટલ 30 ગુણનો વિભાગ ડી જોવા મળશે, જેમાં દરેક પ્રશ્નના તમને 3 ગુણ આપવામાં આવશે. એટલે 10 પ્રશ્નોના તમે સાચા જવાબ લખો એટલે 30 ગુણ તમને મળી જાય.
તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતા હોય પ્રશ્નો તો સારું કહેવાય, પરંતુ જો કોઈ પ્રશ્નોના જવાબ ના આવડતો હોય તો તમે હજી પણ તૈયાર કરી શકો છો. તમારી પાસે નવનીત હોય તો તમે તૈયાર કરી શકો છો, અથવા તમારી પાસે બુક હોય તો તેમાંથી પણ તમે તૈયાર કરી શકો છો, અથવા યુટ્યુબના માધ્યમથી પણ તમે સારી રીતે પ્રશ્નોને તૈયાર કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો હું અત્યારે આ મોટા પ્રશ્નોને ડિટેલમાં સમજાવીશ નહીં, કારણ કે પછી વિડીયો લાંબો થઈ જશે. જોઈએ વિભાગીય, તો વિભાગીયમાં નીચેના પ્રશ્નોને 59 થી 64 પ્રશ્નો તમને જોવા મળશે. તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો વિભાગીયમાં તમને એક પ્રશ્નના 5 ગુણ મળશે. તો વિભાગીય તમારા માટે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગીયમાં તમને કોઈ પણ 4 પ્રશ્નો લખો એટલે 20 ગુણમાંથી તમને જેટલું લખ્યું એ પ્રમાણે તમને ગુણ મળી જાય. આમાં પણ તમને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો એકવાર જરૂરથી જોઈ લેવા. તો આઈઓ વિદ્યાર્થી મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.